3 નંગ ઓરેન્જને આડા કટ મૂકી બિયા કાઢી અને તમારી પાસે જે જ્યુસર મશીન હોય એનાથી જ્યુસ કાઢી લેવાનો છે. હવે એને ગાળી લઈશું. 1/2 કપ જેટલો જ્યુસ તૈયાર થઈ ગયો છે. 2 બ્રેડને આપણે મિક્સર જારમાં લઈ ગ્રાઇન્ડ કરી લઈશું. અહીંયા 500 ml દૂધ ગરમ કરવા મૂક્યું. સાઈડમાં મિલ્ક પાવડર 1/2 કપ જેટલો અને થોડું દૂધ ઉમેરી આ ગરમ થયેલા દૂધમાં એડ કર્યું અને બ્રેડ ક્રમ્સ એડ કરી લેવાના છે. અહીંયા કેસરના તાંતણા 4 ટેબલસ્પૂન ખાંડ અને અડધી ટીસ્પૂન ઇલાયચી પાવડર એડ કરી લેવાનું છે અને થોડો ફૂડ કલર એડ કરી લઈશું. રબડી તૈયાર છે એને ફ્રીજમાં રાખી દેવાની છે. અહીંયા અડધો કપ જેટલો કોર્નફ્લોર અને 1 ટેબલસ્પૂન ખાંડ અને થોડોક ફૂડ કલર અને ઓરેન્જ જ્યુસ મેળવી અને આપણે ઘટ્ટ થવા દેવાનું છે. તો આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. અહીંયા સંચો લીધો છે અને ઝીણી જાળી ફિટ કરી લેવાની છે. મિશ્રણને અંદર ભરી અને પેક કરી અને આઈસ ક્યુબ લીધા છે. એમાં પાણી નાખી અને સેવને પાડી લેવાની છે. તો અહીંયા સેવૈયા તૈયાર છે. હવે આપણે એક સર્વિંગ ગ્લાસમાં રૂઅબઝા, ચિયા સીડ્સ મેં પાણીમાં રાખેલા 15 મિનિટ પહેલાં અને સેવૈયા એડ કરીશું અને રબડી ચીલ્ડ થયેલી એડ કરી લેવાની અને તૂટી ફૂટી ઉપરથી સેવૈયા અને ફરી તૂટી ફૂટી અને આઈસ્ક્રીમ એડ કરી રૂઅબઝાથી ગાર્નિશ કરીશું અને તૂટી ફૂટીથી ગાર્નિશ કરીશું. તો આપણા ફાલુદા તૈયાર છે. લાઇક, શેર